હેલો, હું છું ભાઈ ડાબી એમ કે સેલોઝોનમાંથી. તમારું અકાઉન્ટ બનાવ્યું છે એમ કે સેલોઝોનમાં એમેઝોનનું. તો તમારી પાસે આઈડી પાસવર્ડ આવી ગયા હશે હવે. રેડી? કેવી રીતના લોગઆઉટ કરવાનું છે પહેલા તો તમારે સર્ચ કરવાનું છે એમેઝોન સેલર સેન્ટર. ઓકે, સેન્ટર માં આવવાનું છે સાઇન ઇનમાં તમારે સ્ટાર્ટિંગમાં. સાઇન ઇન એટલે એક ઓપ્શન આવી ગયો છે પણ તમારે કેસ બીજો આવશે. ઠીક છે, આ મારું દર વખતે લોગિન કરેલું હોય છે એટલે આવે છે. તમને તો બતાવી દઉં છું. એમેઝોન સેલર સેન્ટર લોગિન સેલર એમેઝોન રજિસ્ટર સેલર ઓનલાઈન સાઇન ઇન. ઓકે, મારા મેલ આઈડી આવી ગયું છે. તમારે તમારું મેલ આઈડી નાખવાનું છે જે તમારું આઈડી છે. ઓકે, કન્ટિન્યુ કરવાનું છે. તમારો પાસવર્ડ નાખવાનો છે. રેડી? મારો પાસવર્ડ ઓટોમેટિક સેવ છે એટલે આવી ગયો છે. સાઇન ઇન કરશો એટલે તમારા ઓટીપી આવશે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં. ઠીક છે, જે તમારા લાસ્ટ 3 આંકડા બતાવે છે. ઓકે, તમને અકાઉન્ટ બતાવી દો. ફ્રેશ અકાઉન્ટ છે અત્યારે. વિરાજ મોબાઈલ્સ. ઠીક છે, ટૂંકમાં ફ્રેશ અકાઉન્ટ છે જેમાં જે સેલ્સ કઈ ચાલુ થયું નથી એટલું બધું ખાસ કરીને. તો આ છે તમારું સેલર સેન્ટર. અત્યારે નવું લોગિન પેનલ આવી ગયું છે જ્યાં શું હોય છે કે ટૂંકમાં નવું પેનલ બતાવે છે કે આવું ઇન્ટરફેસ તમને બતાવશે. હું તમને કહી દઉં તમારે પાછું જૂનું કઈ રીતના કરવાનું છે. જે નવું એટલું બધું યુઝર ફ્રેન્ડલી છે ને અત્યારે. ઠીક છે, અહીંયા જશો એટલે તમારે અહીંયા અકાઉન્ટ છે સેલર સેન્ટર. ઠીક છે, આ 3 ડોટ પર ક્લિક સેલર સેન્ટર કરવાનું છે. આથી અધર ઓપ્શન કરીને સબમિટ આપવાનું છે. સબમિટ આવશે એટલે પછી નેક્સ્ટ ટાઈમ આ નવું નહીં આવે, ટૂંકમાં જૂનું જ આવશે. ઠીક છે, આવી ગયું છે જૂનું. હવે આ તમારા આમ કશું નહીં બતાવતું. આ બધા મેં સેવ કરેલા મેન્યુ છે જે અહીંથી મેન્યુ બતાવે છે બધા. ટૂંકમાં અહીંથી તમારે કરવું તો અહીંથી સેવ કરો તો ટૂંકમાં એ ફિક્સ થાય થઈ જશે બધા. મેઇન છે તમારે પહેલા એડ પ્રોડક્ટનું. એડ પ્રોડક્ટ અહીંથી થશે. રેડી? ટૂંકમાં આપણે વધી એક સેપરેટ કેટલોગનો એક આખો વિડીયો બનાવીશું જે એડ પ્રોડક્ટ કેવી રીતના કરવી. હું અત્યારે તમને ખાલી મેનુ સમજાવી દઉં છું બધા. અહીંથી એડ પ્રોડક્ટ થશે. અહીંથી તમારી આખી એક્સેલ શીટ હોય જેમાં 20, 25, 30 પ્રોડક્ટ્સ હોય એટલે એડ કરી શકશો. આ ડ્રાફ્ટ હશે જે તમે લિસ્ટિંગ કરતા હોય વચ્ચે અધૂરું મૂકી હોય એ ડ્રાફ્ટ. આ તમે વ્યૂ સેલની એપ્લિકેશન કોઈ બ્રાન્ડ માટે તમે અપ્રુવલ માટે નાખેલું હોય તો અહીંયા બતાવશે. કોઈ પ્રોડક્ટમાં ઇમેજ અપલોડ કરવી તો અહીંયા બતાવશે. કોઈ લિસ્ટિંગ જે તમે કરેલી છે એમાં વિડીયો એડ કરો તો અહીંયા બતાવશે. ઇન્વેન્ટરી છે, મેનેજ ઇન્વેન્ટરી થશે અહીંથી. રેડી? પ્રાઇસ આવે તમારી ક્વોન્ટિટી કેટલું છે ઇન્વેન્ટરી બતાવશે. પ્રાઇસિંગ તમારે પ્રાઇસિંગ કેટલી રાખવી, કેટલી ઘટાડવી, કેટલી વધારવી પ્રાઇસિંગ બતાવશે. ઓર્ડરમાં કેટલા ઓર્ડર આવ્યા છે એ અહીંયા બતાવશે. ઓર્ડર રિપોર્ટ કાઢવો હોય તો ઓર્ડર રિપોર્ટ અહીંથી નીકળશે. અપલોડ ઓર્ડર રિલેટેડ ફાઇલ, અહીંયા તમે જે ઓર્ડર શેડ્યુલ કર્યા છે કે જેને તમે લેબલ કાઢ્યા છે તો એ તમે પીડીએફ અહીંથી ડાઉનલોડ કરી શકશો અપલોડ રિલેટેડ ફાઇલમાં. અહીંથી તમારા રિટર્ન કેટલા છે, કેટલા આવવાના છે, ક્યાં નથી આવ્યા બધું અહીં બતાવશે. સેફ્ટી ક્લેમ. સેફ્ટી ક્લેમ શું છે કે તમે ઓર્ડર છે મોકલ્યા છે, રિટર્ન આવે છે, ડિફેક્ટિવ ડેમેજ આવે છે કોઈ પણ તો એનો ક્લેમ કરી શકો છો. એના પૈસા તમે રિટર્ન મેળવી શકો છો એમેઝોન પાસેથી. એ જ. રેડી? એડવર્ટાઇઝિંગ. એમેઝોનમાં માર્કેટિંગ જે આપણે કરીશું આપણી પ્રોડક્ટને આગળ લેવા માટે એ કેમ્પેન મેનેજરમાં બતાવે છે. એ પ્લસ કન્ટેન્ટ જે એમેઝોનમાં આપણી જે લિસ્ટિંગ છે એમાં ડિટેલિંગમાં આપણે ડિસ્ક્રિપ્શનની જગ્યાએ ફોટો સાથે જે ગ્રાફિક કરી શકીએ એ પ્લસ કન્ટેન્ટ છે. ડીલ્સ કે જે અત્યારે કોઈ પણ ઇવેન્ટ આવતો હોય, દિવાળી છે, પ્રાઇમ ડે સેલ છે, તેમાં ડીલ ઓફ ધ ડે પેડ લગાવ્યો હોય તો આપણે ડીલમાંથી થાય છે. ટૂંકમાં સ્ટાર્ટિંગમાં ન્યુ અકાઉન્ટમાંથી ના આવે પણ ટૂંકમાં જેટલું જૂનું અકાઉન્ટ થાય પછી એટલે ડીલ્સ લાઈવ કરી શકો તમે. કૂપન્સ આપણે જે પ્રોડક્ટ હોય છે એમાં આપણે કસ્ટમરને 2%, 3% કૂપન્સ, 10 રૂપિયા, 20 રૂપિયા જે કૂપન્સ આપવું હોય કે જેનાથી આપણે કસ્ટમર એટ્રેક્ટ થાય કૂપનમાં કરી શકશું આપણે. ઠીક છે, પ્રાઇસ ડિસ્કાઉન્ટ આપી શકશે. મેનેજ પ્રમોશન્સ, ટૂંકમાં બાય વન ગેટ વન ટુ એ ટાઈપનું. ગ્રોથ લેવી આપણા માટે કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. રિપોર્ટમાં બિઝનેસ રિપોર્ટ, પછી એમાં ટૂંકમાં કેટલું સેલ થયું છે મહિનામાં, 2 મહિનામાં, પછી એડવર્ટાઇઝિંગમાં કેટલું થયું છે, રિટર્ન આવે તો એ ટૂંકમાં બધા રિપોર્ટ્સ આમાં આવશે. પેમેન્ટમાં તમારું પેમેન્ટ ક્યારે આવવાનું છે, કેટલા આવ્યું છે, કેટલું બાકી છે,
એ બધું પેમેન્ટમાં બતાવશે. પરફોર્મન્સમાં તમારી એકાઉન્ટ હેલ્થ, મેઇન તમારી એકાઉન્ટ હેલ્થ છે, આપણે જાણી શકો છીએ. એની ફીડબેક, કસ્ટમર તમારા ફીડબેક આપે છે, ક્લેમ છે, એ આ બધું તો અત્યારે તમારે ઇમ્પોર્ટન્ટ નથી એટલું બધું. આ બધું કોઈ યુઝ નથી અત્યારે તમારે. ઠીક છે. તો હવે આ જે સેલર પેનલ છે તમારું, ઠીક છે, અહીંયા બતાવશે તમારું સેલ્સ પર ડે, કેટલું સેલ્સ આવે છે. 23 ડિસેમ્બર ને 2000 નું આવેલું હતું, 24 ડિસેમ્બર 1200 નું આવ્યું હતું. હમણાં કઈ સેલ્સ છે નહીં. ઠીક છે. તો અહીંયા સેલ્સ બતાવે છે તમારું લાસ્ટ 7 ડેઝ નું. ગ્રાફમાં તમે ચેન્જ કરી શકો છો. ઠીક છે. ટેબલ ગ્રાફ કરતો ગ્રાફ લાસ્ટ 7 ડે, 15 ડે, 30 દિવસ. આ છે ઓર્ડર. તમારા ઓર્ડર હાલ કેટલા પડેલા છે, અહીંથી તમારે ઓર્ડરમાં જવાનું છે. ઠીક છે. ઓર્ડર બતાવશે જે અત્યારે ઇન્સ્ક્રીન ઓર્ડર આવેલો છે આમાં. પેન્ડિંગમાં જશો તો સૌથી પહેલા ઓર્ડર તમારો પેન્ડિંગમાં આવે છે. 15 મિનિટ કન્ટિન્યુ પેન્ડિંગમાં રહેશે. 15 મિનિટ પછી અનશિપમાં આવે છે. અનશિપમાં આવ્યા પછી તમે શેડ્યુલ કરી શકો છો ઓર્ડરને તમારે, મીન્સ કે તમે કસ્ટમરને મોકલી શકો છો. અનશિપ થાય પછી તે સેન્ટમાં આવે છે. સેન્ટમાં આવે પછી તે વેઇટિંગ ફોર પિકઅપમાં. પિકઅપમાં આવે પછી કુરિયરવાળાને બતાવે છે. કુરિયરવાળાને બતાવે પછી આપણે લઈ જાય પછી શિપમાં આવે છે. ઠીક છે. આ થઈ ગયો ઓર્ડર. ડેશબોર્ડ ટેબમાં તમારા ઓર્ડર પછી બાયર મેસેજ. ઘણા કસ્ટમર ઓર્ડર કરે તો એને કોઈ પણ પ્રોડક્ટ પર કે ના આવડતો યુઝ કરતા અથવા તો કોઈ ક્વેશ્ચન હોય, કોઈ યુઝ હોય તો એ બાયર આપણા ઓર્ડર પેનલ પર એટલે આપણને મેસેજ મોકલી શકે છે. ખાલી મેસેજ મોકલી શકે, કોલ કે કશું નથી કરી શકતું. ફીચર્સ ઓફર એ શું છે? ફીચર્સ ઓફર એ તમારી પ્રોડક્ટમાં કેટલી વિઝિબિલિટી છે, કેટલું બાય બોક્સ. બાય બોક્સ મીન્સ કસ્ટમર એમાંથી બાય કરી શકે છે. ઘણા વાર શું થતું કે આપણે અકાઉન્ટમાં લેટ ડિસ્પેચ કે ટાઈમ ટુ ટાઈમ ઓર્ડર ના મોકલતા હોય. ઘણી વાર ઓર્ડર કસ્ટમર મળે તો ડિફેક્ટિવ થઈ જતા, મીન્સ કે તૂટી જતા હોય, પેકેજિંગ નબળી હોય, તો એના લીધે આખું અકાઉન્ટ ઘટે છે. ત્યાં ફીચર્સ ઓફર ઘટે છે. ફીચર્સ ઓફર ઘટે છે મતલબ આપણે ઓર્ડર જે આવતી હોય છે એના કરતા ઓછા મળે છે. જે તમારી કેપેસિટી છે 100 ની તો ત્યાં 80% અત્યારમાં છે. તો જે 0 થાય તો ઓર્ડર આવવા સાવ બંધ થઈ જાય છે. સેલર ફીડબેક શું છે? સેલર ફીડબેક એ છે મીન્સ કે આપણે કસ્ટમરને ઓર્ડર મોકલ્યા છે તો કસ્ટમર બે ટાઈપના આપણને રિવ્યુ આપી શકે છે. એક છે પ્રોડક્ટ રિવ્યુ કે જે પ્રોડક્ટમાં નાખે છે, એ સેપરેટ પ્રોડક્ટમાં જ બતાવે છે કેટલા રિવ્યુ છે. અને એક બીજો છે સેલર ફીડબેક. સેલર ફીડબેક આપણા ઓવરઓલ ડેશબોર્ડનું વર્ક બતાવે છે કે ટોટલ તમે ઓર્ડર મોકલ્યા છે એમાંથી કસ્ટમરનો રિવ્યુ કેવો છે તમારા સેલર પ્રત્યે, કે સેલર સારું પ્રોડક્ટ મોકલે છે, પેકેજિંગ સારું કરે છે, ખરાબ મોકલે છે, રોંગ પ્રોડક્ટ મોકલે છે, અનબ્રાન્ડેડ મોકલે છે, તો સેલર ફીડબેક હોય છે. તો સેલર ફીડબેક છે એ આ ગમે તે આપણે જોઈ શકે છે. મીન્સ કે આપણી પ્રોડક્ટ ઉપર જોઈને સેલરનો પરફોર્મન્સ કેવો છે સેલર ફીડબેક બતાવે છે. સેલર ફીડબેક આપણા અકાઉન્ટ માટે મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટાર્ટિંગમાં તમારે 1, 2 કે 3 નેગેટિવ ફીડબેક આવે છે તો તમારું ઓવરઓલ સેલ છે એ ટોટલી ડાઉન જવાનું છે. ઠીક છે. તો મેઇન એક સેલર ફીડબેક છે. ઠીક છે. તો આપણે એની વગર આગળ ડિસ્કશન કરીશું કે ભાઈ પોઝિટિવ સારા સેલર ફીડબેક માટે શું કરી શકીએ. પેમેન્ટ અહીંયા જે બતાવે છે 3932 એ ક્યુ છે. તો જે આપણે ઓર્ડર મોકલી છે કસ્ટમરને, તો માનો કે આજે ઓર્ડર આપણે કોઈ પણ 1000 રૂપિયાનો પ્રોડક્ટ છે તો આપણે સેલ કરી છે. ઠીક છે. તો 1000 માંથી 300 રૂપિયાની આપણી પ્રોડક્ટ હશે, 100, 150 સમથિંગ 200 રૂપિયા જેવો શિપિંગ ચાર્જ હશે, અને 200, 300 જેવો એમાં એમેઝોનની ફી હશે, અને 100, 150 જેવો આપણું પ્રોફિટ માર્જિન છે. ટોટલ ઓવરઓલ મળીને 1000 રૂપિયાની પ્રાઇસિંગ હશે. ઠીક છે. તો એ ઓર્ડર આપણે શેડ્યુલ કરી છે, શેડ્યુલ કરીને પેકિંગ કરી છે, પેકિંગ કરીને કુરિયર બોય આપણી પાસેથી સ્કેન મારીને લઈ જાય છે ઓર્ડર છે. એના આપણે ઓર્ડરમાં ગયા રેડી, તો આ ઓર્ડર જે છે એ ઓર્ડર આપણે શેડ્યુલ કરી છે. પછી શેડ્યુલ કરશું ને અહીંથી એટલે સેન્ટમાં જશે. સેન્ટમાં જશે પછી વેઇટિંગ ફોર પિકઅપમાં આવશે. અહીંયા કુરિયર બોય જે આપણી પાસેથી સ્કેન માં લઈ જશે પછી શીપમાં જશે. તો એ શીપમાં જશે ને પછી જે એનું પેમેન્ટ છે જે આ 999 સમજો આજ છે ઓર્ડર 1000 રૂપિયાનો ઓર્ડર છે. ઠીક છે. તો આપણને આવતું હશે સમથિંગ 300-400 રૂપિયાનું. તો 300-400 રૂપિયાનો જે ઓર્ડર છે ને એ પ્લસ આપણો પ્રોફિટ માર્જિન, જે 400 ની પ્રોડક્ટ છે પ્લસ આપણો પ્રોફિટ માર્જિન છે. તો જો 600 રૂપિયા છે તો 600 રૂપિયા એ ઓર્ડર લઈ જશે ને કુરિયર બોય એટલે આપણા એમેઝોનના પોર્ટલ ઉપર બતાવશે. ક્યાં બતાવશે? હા, પેમેન્ટમાં. ઠીક છે. આ બતાવી દેશે જે ઉપરના 400 રૂપિયા છે એ 400 રૂપિયા એમેઝોનની ફી ને શિપિંગ ફી એ બંને કટ થઈને જે ઉપરના 600 રૂપિયા છે જે આપણે 400 પ્રોડક્ટ પ્રાઇસ 200 પ્રોફિટ માર્જિન જે જમા થઈ જશે. ઠીક છે. ગ્લોબલ પ્રમોશન સેલ્સ આ શું છે? આપણે જે કૂપન્સ પછી કેમ્પ કૂપન્સ પ્લસ
પ્રાઇસ ડિસ્કાઉન્ટ એ બધું જે સેલ્સ આવે ને એ બતાવે છે ગ્લોબલ પ્રમોશન સેલ્સમાં. એડવર્ટાઇઝિંગ સેલ્સ શું છે કે આપણે એડવર્ટાઇઝ કરીએ છીએ તો એમાં એના ઉપર જેટલા સ્પેન્ડ થયા છે એ પૈસા ઉપર કેટલું સેલ્સ આવેલું છે ને એડવર્ટાઇઝિંગ સેલ્સમાં બતાવે છે આપણને. ઠીક છે, આ ઓવરઓલ ડેશબોર્ડ છે એમેઝોનનું કે જે બેઝિક છે. ઠીક છે, તો આપણે આપણો વિડીયોને પતાવીએ છીએ કે આ ડેશબોર્ડ છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જાણીશું કે આપણે ઓર્ડર શેડ્યુલ કરી કઈ રીતે એનું લેબલ કઈ રીતના કરી શકીએ અને ફર્સ્ટ ઓર્ડરની પ્રોસેસ શું આવે છે. ઠીક છે મિત્રો, થેન્ક યુ સો મચ.